દેશની સીમાઓ માતાના વસ્ત્ર સમાન છે. તેનું રક્ષણ કરવું દરેક ભારતીયની ફરજ છે. ભીષ્મ પિતામહ. નમસ્કાર દર્શક મિત્રો, સરહદ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું અનિતા ગોસ્વામી. હવે જોઈએ સમાચાર વિસ્તારથી. કચ્છના ગાંધીધામમાં એલસીબીનો દારૂના જથ્થા સાથે 3 શખ્સોની ધરપકડ. 3.36 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત. ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબી પૂર્વ કચ્છે પ્રોહિબિશન હેઠળ મોટી કાર્યવાહી કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે કુલ અંદાજે 3,36,562 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ માટે કેસ ગાંધીધામ એ ડિવિઝન પોલીસને સોંપ્યો છે. પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા તથા પૂર્વ કચ્છના પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં દારૂના વેચાણ અને હેરફેર સામે ચાલી રહેલા અભિયાન દરમિયાન એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મળેલી બાતમીના આધારે ગ્રે કલરની સ્વિફ્ટ કાર GJ12DG 5050 ને રોકી તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન કારમાંથી વિવિધ બ્રાન્ડની કુલ 60 બોટલ વિદેશી દારૂ, સ્વિફ્ટ કાર, 2 મોબાઈલ ફોન અને 3 ટ્રોલી બેગ મળી આવ્યા હતા. પોલીસે રાજવીરસિંહ યાદવસિંહ રાઠોડ, ખેતસિંહ પ્રેમસિંહ દેવડા અને રાવલગર સનણગર ગોસ્વામીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સમગ્ર કાર્યવાહી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર JM વાળા, PSI DG પટેલ તથા એલસીબી સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી. રિપોર્ટ બળદેવપુરી ગોસ્વામી, સરહદ ન્યૂઝ, કચ્છ.